શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામ રાવણના વધ કર્યા પછી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું? એ પાપનું નિવારણ કઈ જગ્યાએ કર્યું હતું? કઈ જગ્યાએ પાપમાંથી મુક્ત થતા? એવી જ આજે જગ્યાના દર્શન કરવાના છે. એ જગ્યાનું નામ છે ઋષિકુંડ. ઋષિકુંડની બહારની તરફ એક પ્રાચીન મહાકાળીમાનું મંદિર આવેલું છે. એ મંદિરના આપણે સંપૂર્ણ દર્શન કરીશું. અહીં એક પ્રાચીન ધૂણો પણ છે, તેમના પણ આપણે દર્શન કરીશું. એમ કહેવાય કે 700-800 વર્ષ જૂનું આ પ્રાચીન મંદિર છે અને બહારની સાઈડ એક જબરજસ્ત એટલે કે મહાદિવ્ય શિવલિંગ પણ છે. એ પણ ખૂબ જ પ્રાચીન છે અને એની બાજુમાં એક નંદી મહારાજની સુંદર મજાની પ્રતિમા પણ છે અને બાજુમાં એક શનિદેવનું મંદિર છે, તેમના પણ આપણે દર્શન કરીએ. ત્યારબાદ આપણે જઈએ ઋષિકુંડ. આ શનિદેવનું મંદિર છે. એમ કહેવાય કે અહીં શનિદેવને તેલ ચડાવવાની મનાઈ છે અને અહીં બાજુમાં જે લોકો છે તે વરણની અને પીપળાની પૂજા કરી રહ્યા છે. તો હવે આપણે આગળ વધીએ મંદિર તરફ. તો આ જગ્યાનું નામ છે ઋષિકુંડ. ઋષિકુંડ આવેલો છે મિત્રો ગંગાજીના ત્રિવેણી સંગમ. ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ છે. એની એક્ઝેક્ટ બાજુની સાઈડમાં આ કુંડ આવેલો છે. તો પેલા સંપૂર્ણ આપણે દર્શન કરી લઈએ. રઘુનાથજીનું મંદિર છે, પેલા તેમના દર્શન આપણે કરી લઈએ. ત્યારબાદ આપણે એ કુંડના દર્શન કરીશું અને તેમના ઇતિહાસ વિશે થોડી માહિતી મેળવીશું. તો આ છે રઘુનાથજી મહારાજનું સુંદર મજાનું મંદિર. તો મિત્રો અહીં રઘુનાથજી મહારાજના ચરણાવીન પણ છે. તો મિત્રો આ કુંડના ઇતિહાસની આપણે થોડીક વાત કરીએ. પેલા કુંડ વિશે વાત કરીએ આપણે કે આ સ્થાન છે ને તે વર્ણન સ્કંદ પુરાણની અંદર અધ્યાય 123માંનું વર્ણન કરેલું છે. સંખ્યા 77મી 82માં વર્ણન એવું કર્યું છે આ કુંડનું કે ક્ષેત્ર અંગરતક એટલે કે પ્રાચીન કાળમાં જે ઋષિ હતા ગાલવ તે અને તેને ભગવાન શ્રી નારાયણની તપસ્યા કરી હતી અને વરદાન રૂપની અંદર સૂર્યપુત્રી યમુના એને પ્રગટ કર્યા હતા. એમ કહેવાય છે કે આ કુંડના દર્શન કરવાથી અને સ્નાન કરવાથી કરોડો ગુણ્ય અધિક પુણ્ય આપણને મળે છે, એવું અહીં માન્યતા છે. અને મિત્રો ભગવાન શ્રી રામ એમ કહેવાય કે ભગવાન શ્રી રામ આ જગ્યા ઉપર બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા. અહીં એક સુંદર મજાનું હનુમાનજીનું મંદિર છે, રામ લક્ષ્મણ જાનકીનું પણ મંદિર છે. અહીં એમ કહેવાય કે ભગવાન શ્રી રામે અહીં તપસ્યા કરી હતી ને રાવણના વધ કર્યા બાદ એમ કહેવાય કે અહીં બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થતા. હવે તે કુંડના પણ આપણે સંપૂર્ણ દર્શન કરીશું. વિડીયોમાં અંત તક બન્યા રહેજો અને મિત્રો વિડીયોને શેર કરજો જેથી કરીને તમામ વ્યક્તિઓને માહિતી મળે. અને હા, આ કુંડના નામ ઉપરથી જ અહીં ઋષિકુંડ નામ પડ્યું છે અને ઋષિકેશ નામ પડ્યું છે. આ ઋષિના કુંડ ઉપરથી જ એમ કહેવાય કે અનેક મહાઋષિઓ આ કુંડની અંદર સ્નાન કરે છે. તો ચાલો હવે આપણે કુંડના પણ દર્શન કરીએ. અહીંના તમામ પ્રાચીન મંદિરોના દર્શન થઈ ગયા છે. એક છેલ્લું મંદિર છે તે પણ દર્શન કરી અને આપણે આગળ વધીએ. આ છે યમુનાજી અને એમ કહેવાય રઘુનાથજીના ચરણાવીન છે અને આ છે ઋષિકુંડ. આ જ કુંડની અંદર એમ કહેવાય કે ભગવાન શ્રી રામ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થતા અલૌકિક અને દિવ્ય કુંડ છે. આ કુંડની અંદર એમ કહેવાય કે ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયનું સંગમ આ કુંડની અંદર જ થાય છે. અને આ તમામ પાણી જે હમણાં આપણે વાત કરીને કે યમુનાજીને પ્રગટ કર્યા હતા, આની અંદર યમુનાજી પ્રગટ છે અને જે સામે જે દેખાય છે ત્યાંથી ત્રિવેણી સંગમમાં યમુનાજી મિલાપ થાય છે. અને આ દિવ્ય અને અલૌકિક કુંડના દર્શન કરો અને વિડીયોને શેર કરો. ને આ કુંડનું ઘણી બધી એમ કહેવાય કે પ્રાચીન માન્યતા છે. તો આનું આખું ઉલ્લેખ અને વર્ણન એમ કહેવાય સ્કંદ પુરાણમાં પણ આપણને જોવા મળે છે. તમે જુઓ કુંડ. અત્યારે તો આ કુંડની અંદર સ્નાન કરવા નથી. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને ફટાફટ શેર કરી દેજો જેથી કરીને સંપૂર્ણ લોકોને માહિતી મળે અને આ ઋષિકુંડ વિશેનું પ્રાચીન મંદિરના દર્શન પણ થાય. હર હર મહાદેવ, જય ગંગે, જય ગંગે.